દોસ્તો, કુદરતથી મોટું કોઈ નથી. વધારે પડતા દુઃખી રહેનારા માણસો. આ શ્રી કૃષ્ણ મોટિવેશન સ્ટોરી જરૂરથી સાંભળજો, કેમ કે આ વિડીયોને પૂરું સાંભળવાથી મન ચાહ્યા ફળની પ્રાપ્તિ થાય છે. તો દોસ્તો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખેલું હોય છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી. અને કુદરત જે પણ કરે છે તે હંમેશા સારા માટે જ કરે છે. તો દોસ્તો, આજે હું તમને એક કહાની સંભળાવવાનો છું, જેના માધ્યમથી તમને સમજવામાં આવી જશે કે જિંદગીમાં જે પણ થાય છે તે સારું જ થાય છે. બસ આપણે એને સમજવાની જરૂર છે. એટલા માટે દોસ્તો, જીવનમાં ક્યારેય કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. દોસ્તો, આ પ્રાચીન સમયની એક વાત છે. એકવાર મૃત્યુલોકના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીનો જીવ લેવા માટે યમદૂતને મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે યમદૂત પેલી સ્ત્રીના ઘરે જાય છે. પણ જેવો જ તે દૂત પેલી સ્ત્રીના ઘરે પહોંચે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે તે મૃત્યુ પામેલી સ્ત્રીના આજુબાજુમાં 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી અને બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રડતા રડતા જ ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. પોતાની માતા સિવાય તે 3 બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને હવે એમની માતા પણ મૃત્યુ પામી હતી. આવું દ્રશ્ય જોઈને જીવ લેવા ગયેલા યમદૂતની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા અને હવે તે દૂત મનોમન વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપી દેશે. પણ તે દૂતથી એ 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તેથી તે દૂત પેલી સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ફર્યો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો, હે મહારાજ, મને માફ કરી દો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતના મોઢેથી આવી વાત સાંભળીને યમરાજને દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો. પછી તે દૂત ફરીથી યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો તમે પણ કદાચ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવ્યા હોત, કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ હતી અને એ ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. એમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી. એ 3 બાળકીઓની સંભાળ રાખનાર હવે કોઈ નથી. હવે તમે જ મને કહો મહારાજ, આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજ, એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ના થયું. એટલા માટે જ હું ખાલી હાથે તમારી પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકીઓ અનાથ થઈ જાત. એ 3 બાળકીઓની સંભાળ પછી કોણ રાખત? એવું ન બની શકે મહારાજ કે આપણે એ સ્ત્રીને થોડો સમય આપીએ, જેથી કરીને તે 3 બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. યમદૂતના મોઢેથી આવી વાત સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી આપણને જીવન મળે છે અને જેની ઈચ્છાથી આપણું મૃત્યુ થાય છે. એવું કહીને યમરાજે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ, જો હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું એ સ્ત્રીના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે? ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યું કે હા મહારાજ,
જ્યારે તમે એ સ્ત્રીનો જીવ નહીં લો તો એ સ્ત્રી જીવિત રહેશે અને તે એ બાળકીઓનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી એમના જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે. આવું સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તું એ સ્ત્રીનો જીવ ન લાવીને એક ખૂબ જ મોટું પાપ કર્યું છે અને તેની તને સજા અવશ્ય મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી પાછો ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વાર હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે. યમરાજની વાત સાંભળીને પેલો દૂત ખૂબ જ ચકિત થઈ ગયો અને એ મનોમન વિચારવા લાગ્યો કે મેં કયો પાપ કર્યું છે, મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એવું વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં ક્યોય મૂર્ખતા નથી કરી તો હું મારી મૂર્ખતા પર શા માટે હસું. આવું વિચારીને તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી અને ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. તેને ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પ્રસાર થાય છે. તે પોતાના બાળકો અને તેની પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લેવા માટે બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી સડક કિનારે બેસી રહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી હાલત જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું, તેને તું પહેરી લે, નહીંતર આવી ઠંડીમાં તું મરી જઈશ. મોચીના મોઢેથી આવી વાત સાંભળીને દૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ જ નથી અને રહેવા માટે કંઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ધ્રુજ્યા કરીશ. ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરે રહી શકે છે, પણ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે જે પૈસા લાવ્યો હતો તે પૈસાથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ બોલશે, પણ તું ચિંતા ન કરતો, થોડાક દિવસોમાં બધું જ ઠીક થઈ જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે આવ્યો. પણ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ આવ્યો છે એ એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈ મોચીની પત્નીએ કહ્યું, તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા? ત્યારે મોચી પોતાની પત્નીને બધી વાત જણાવતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા પણ ઘણા કપડાં છે, પણ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું, તેથી આપણા કરતાં કપડાની વધારે જરૂરિયાત એને છે. જો મેં એની મદદ ન કરી હોત તો તે આ ભયાનક ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે રહેવા ઘર પણ નથી, તેથી હું એને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને આપણા ઘરમાં લઈને આવો છો? આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, તેમાં તમે
આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર તેની મૂર્ખતા પર હસવા લાગે છે. ત્યારે તે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે તે મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું 3 વાર હસીશ એના પછી હું તને કહીશ કે હું શા માટે હસું છું. એના પહેલાં હું તને કંઈ પણ ના બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કંઈ ભૂલ ન હતી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન લાવ્યા એને લઈને જ ચિંતા હતી, એટલે કે જે એની પાસે નથી એને લઈને ચિંતિત હતી. પણ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી નહોતી. એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર તે દેવદૂત હસવા લાગે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે છે દેવદૂત એની એને કોઈ કદર નથી. ઘરમાં ખુશીઓ સામેથી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. દોસ્તો, જીવનમાં પણ ઘણા માણસો સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી અથવા તો જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પણ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી, તેને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે મિત્રો, આપણે પાછળની વાતોને યાદ કરીને બેસી રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું. મોચીના ઘરમાં રહેતા દેવદૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા ચંપલો બનાવવા લાગ્યો. અને જોતાં જોતાં જ તે દેવદૂતના ચંપલો ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચંપલો ખરીદવા માટે આવતા. તેના લીધે મોચીના ઘરની હાલત બદલાઈ ગઈ અને જોતાં જોતાં જ મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓના જેમ જીવન જીવવા લાગ્યું. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલો બનાવવામાં આવે છે અને એના જેવા ચંપલો કોઈ પણ બનાવી શકતું નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલો મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પણ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવી પડશે, ચંપલ નહીં. પણ ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થવી જોઈએ અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે મોજડી જ બનાવવાની છે, ચંપલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ માણસ મૃત્યુ પામે, એ પછી રાજા હોય કે પછી રાજ્યનું કોઈ પણ માણસ હોય, ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવાયેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી ખૂબ જ સરસ અને સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પણ મોજડી જ બનાવવાની છે. ધ્યાન રાખજે, કોઈ પણ ભૂલ ન થાય, નહીંતર આપણે ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાને બદલે ચંપલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે તે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક
દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પણ ચંપલ બનાવજો, કારણ કે રાજાનું અવસાન થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા, અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે તે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો. હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓની પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ પણ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યોના નિર્ણયો લેતો રહે છે અને તે વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ પણ માણસ જાણી શકતો નથી. જ્યારે રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂર હતી અને આજે મૃત્યુ પામ્યો ત્યારે તેને ચંપલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન ગુજારો. વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે એ 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે, અને હું ખોટું યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બેઠો અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓની સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા, એટલા માટે તે ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી જ 3 છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો, અને આ 3 છોકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો તે 3 છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની મા મૃત્યુ પામી હતી અને આ છોકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 છોકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું. અને આજે આ 3 દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની મા જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થયા હોત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે. અને જ્યારે મોચી આવે છે ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું, અને આજ સુધી હું અહીંયા મારી સજા ભોગવી રહ્યો હતો. અને હવે મને સમજાયું કે નિયતિ બધાયથી મોટી છે. કુદરતથી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.